જો ત્રણ પ્રકારની આપણે વિવિધ અસરો શીખ્યા: પ્રેરક અસર, ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર અને સંસ્પંદન અસર. ચોથા નંબરની જે ઇમ્પોર્ટન્ટ અસર છે એનું નામ છે અતિસંયુગ્મન, જેને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. હવે આ જે છે એક સામાન્ય સ્થાયીકરણ અસર આકર્ષણ છે, એટલે આ અસર સ્થાયી અસર છે. જે રીતે ઇલેક્ટ્રોમેગ્નેટિક અસર સ્થાયી અસર નથી, ક્ષણિક ક્યાં સુધી પ્રક્રિયક હોય ત્યાં સુધી. અહીંયા એવું નથી, આ સ્થાયી અસર છે. આ એક સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ છે. સીધી વસ્તુ છે, આકર્ષણ છે. એટલે આપણે અહીંયા જેની વાત કરીએ છીએ એમાં ઇલેક્ટ્રોન હશે, બરાબર. હવે ઇલેક્ટ્રોનને કોની સાથે આકર્ષણ હોય છે એના વિશે આ અસર સમજાવે છે. અને એ પ્રક્રિયા જ્યારે થાય ત્યારે કેવી રીતે કયા બંધ તૂટીને કેવા બંધનું સર્જન થાય છે એના વિશે આપણને આ સમજ આપે છે. આપણે ઉદાહરણની મદદથી સમજીશું કે ધારો કે એક આ ઉદાહરણ લીધું છે. હવે અહીંયા તમે માર્ક કરો તો આ કયા સંયોજનમાં થાય, પહેલા એવું સમજાવું છું કે એની શરત શું છે કે અતિ સંયુગ્મન કયા પ્રકારના કાર્બનિક સંયોજનમાં થાય. તો એવા કાર્બનિક સંયોજનો કે જે આ જગ્યાએ આ જે કાર્બન છે એ કાર્બનની વાત કરીએ તો અહીંયા આ પ્રણાલીની હું આખી સમગ્ર વાત કરું તો દ્વિબંધ અથવા તો બેન્ઝીન, ટૂંકમાં એકાંતરે દ્વિબંધ. જ્યારે કોઈ પ્રણાલી દ્વિબંધ ધરાવતી હોય અથવા તો બેન્ઝીન જેવા જે ચક્રીય સંયોજનો ધરાવતી હોય જેમાં એકાંતરે દ્વિબંધ છે. દ્વિબંધ માટે એક શબ્દ આપણે વાપરી શકીએ આલ્કીન. આલ્કીન જેવા સંયોજનો કે જે દ્વિબંધ ધરાવે છે એ જે કાર્બન સાથે જોડેલો હોય, એટલે આ દ્વિબંધ ધરાવતી અથવા તો બેન્ઝીન જે છે એ ધરાવતી જે ખાસ કરીને આલ્કીન સંયોજનો છે એને આપણે દ્વિબંધ છે. એટલા માટે આ સંયોજનને શું કહેવામાં આવે છે? અસંતૃપ્ત. એટલે કે અસંતૃપ્ત સંયોજનો જે છે, જે પ્રણાલી છે એમાં જે કાર્બન જોડે દ્વિબંધ છે તે કાર્બનની જોડે જે કાર્બન છે આ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું. યાદ રાખીશું આપણે એન્ટ્રન્સ એક્ઝામમાં આ કાર્બનને આપણે આલ્ફા કાર્બન કહીશું. કયા કાર્બન? આલ્ફા કાર્બન. જેની સાથે દ્વિબંધ જોડેલો છે કાર્બનની જોડેનો કાર્બન આલ્ફા કાર્બન, અને આની જોડે જે જોડેલો છે એને આપણે આલ્ફા હાઇડ્રોજન કહીશું. આલ્ફા હાઇડ્રોજન કહીશું. આલ્ફા હાઇડ્રોજન કહીશું. તો અહીંયા ત્રણ પ્રકારના આલ્ફા હાઇડ્રોજન આપણને જોવા મળે છે. હવે આપણી કન્ડિશન કે કયા પ્રકારના કાર્બનિક સંયોજનો આ પ્રકારની અસર ઉત્પન્ન કરે છે. તો દ્વિબંધ ધરાવતા આલ્કીન સંયોજનો હોય કે બેન્ઝીન જેવા જેમાં દ્વિબંધ હોય એવી જ્યારે પ્રણાલી હોય એમાં જે કાર્બન જોડે દ્વિબંધ છે તે કાર્બનની જોડેનો કાર્બન છે એની પાસે ઓછામાં ઓછો, એટલે કે આ કાર્બન પાસે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. આ એની કન્ડિશન કે દ્વિબંધ ધરાવતા કાર્બનની સાથે રહેલા કાર્બન જે આપણે આલ્ફા કાર્બન થી ઓળખીએ છીએ એની સાથે ઓછામાં ઓછો એક આલ્ફા હાઇડ્રોજન હોવો જોઈએ. આનો મતલબ એવો થાય એક H1 કયો? આલ્ફા H હોવો જોઈએ. તો આનો જે સિગ્મા બંધ છે, આલ્ફાનો જે સિગ્મા બંધ છે અહીંયા પણ સિગ્મા બંધ, આ પણ સિગ્મા બંધ.
તો કાર્બન હાઇડ્રોજન વચ્ચેનો જે સિગ્મા બંધ છે એ સિગ્મા બંધનું એટ્રેક્શન જે છે એ દ્વિબંધ ધરાવતો જે કાર્બન છે ને એની તરફ હોય છે. સમજો, એમાં આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે. ટૂંકમાં આલ્ફા કાર્બન જોડે જે આલ્ફા હાઇડ્રોજન છે તેમની વચ્ચેનો જે સિગ્મા બંધ છે એના બે ઇલેક્ટ્રોનનું આકર્ષણ પેલો દ્વિબંધ ધરાવતો કાર્બન છે એની તરફ હોય છે. સામાન્ય સ્થાયીકરણ આકર્ષણ, આ સ્થાયી આકર્ષણ એનો ઝુકાવ આ બાજુ હોય છે, ઝુકાવ. અને એ જે ઝુકાવ એ બાજુ હોય છે જ્યારે પ્રક્રિયા થાય અને પ્રક્રિયા થઈને જ્યારે આ બંધ તૂટે અથવા તો આ કે આ કોઈ પણ એ બંધ જ્યારે તૂટે છે ત્યારે આના બે ઇલેક્ટ્રોન એ પેલો જે કાર્બન હતો એ કાર્બનની તરફ આકર્ષાય છે અને ખેંચાઈને એ બે ઇલેક્ટ્રોન આ બાજુ જતા રહે છે. એ આપણે જોઈએ છીએ પછી ડિટેલમાં. બરાબર? અચ્છા, થોડુંક વધારે ડિટેલમાં લઉં તો પણ તમને ખ્યાલ આવશે કે ભાઈ ધારો કે કોઈ એક કાર્બન, આ કાર્બન જે છે એની સાથે બીજો કાર્બન, હવે અહીંયા હું અલગ અલગ બંધ બનાવું તો સમતલ્ય બંધ આ બે બનશે. ધારો કે અહીંયા એક હાઇડ્રોજન છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે, એક હાઇડ્રોજન અહીંયા છે. આપણે એવું વિચારીએ તો હવે જો આ જે હું રચના દોરું છું એ રચના CH3CH2+ ઇથાઇલ કાર્બોકેટાયન હું જે દોરું છું તે છે ઇથાઇલ કાર્બોકેટાયન અથવા તો ઇથાઇલ કેટાયન. જો એની રચનામાં અહીંયા CH3 છે તો આ જગ્યાએ અહીંયા પણ CH3 છે. હવે CH3 જે છે અહીંયા ટોટલી અને એની જોડે આ એકલા સમચતુષ્ફલકીય રચના હશે. આ કાર્બનની વાત કરું છું તો આ ત્રણ જે છે એ માં એક હાઇડ્રોજન હું દોરું તો એક હાઇડ્રોજન ની કક્ષા સાથે બતાવે એક હાઇડ્રોજન અહીંયા છે. બરાબર? સમચતુષ્ફલકીય આકારમાં આ C 1 2 3 4 બંધો સમચતુષ્ફલકીય આકારમાં ગોઠવેલા છે. આની વાત કરું તો અહીંયા CH2 છે. એનું સંકલન તમે જુઓ, આપણે કેટાયનનું સંકલન જોયું હતું એ કયું હતું? sp2. એટલે અહીંયા આ ત્રણે ત્રણ sp2 સંકલનમાં સમતલ્ય ત્રિકોણ તરીકે ગોઠવાયેલા છે. એટલે આ કાર્બન sp2 સંકલન ધરાવે છે, આ sp3 સંકલન ધરાવે છે. તો હવે જો આ સમચતુષ્ફલકીય આકાર સમતલ્ય ત્રિકોણ, પરંતુ અહીંયા એક કક્ષક ખાલી રહી ગઈ છે. આપણે કેટાયનમાં શીખ્યા આ જે છે ખાલી કક્ષક છે. પી કક્ષક, ખાલી કક્ષક. બરોબર? એની પાસે એક પી ખાલી કક્ષક રહે છે જેમાં ઇલેક્ટ્રોન છે નહીં. હવે આની પાસે તો બે ઇલેક્ટ્રોન છે, આ જગ્યાએ બે ઇલેક્ટ્રોન છે, આના બે ઇલેક્ટ્રોન, આના બે ઇલેક્ટ્રોન અને આ બંનેના બે ઇલેક્ટ્રોન, એટલે તો બંધ બને છે. હવે આ જે ઇલેક્ટ્રોન જે છે એ ઇલેક્ટ્રોન જો શું થાય છે એ સમજાવું છું તમને. આ અસંતૃપ્ત થયો કારણ કે એની પાસે સંપૂર્ણ રીતે કશું બંધાયેલા નથી. બધા આ જે ચારો ચાર બંધ વ્યવસ્થિત રીતે બંધાયેલા છે એવું અહીંયા નથી. અહીંયા ત્રણ જ બંધ છે અને બેલેન્સી તો ચાર છે, એટલે સંતૃપ્ત તો કહેવાય નહીં, તો અસંતૃપ્ત થયો. તો આ જે કેટાયન છે એ કેટાયનની જે ખાલી કક્ષકો છે, ખાલી કક્ષકોમાં આ જોડેનો જે કાર્બન છે, આપણે અહીંયા વાત કરીએ ને કે દ્વિબંધ વાળો જે કાર્બન છે એની જોડેનો કાર્બન છે, તો આ પણ અસંતૃપ્ત કાર્બન થયો. એની જોડેનો કાર્બન, એની જોડેનો આ હાઇડ્રોજન.
હવે હાઇડ્રોજનની આ 3 1 2 ને 3 જે બંધ છે હાઇડ્રોજનના, એમાંથી કોઈ એક બંધ, હા બધા નહીં, આમાંથી કોઈ એક બંધ જ્યારે આની સીધી રેખામાં આવે, બરોબર, આ ત્રણમાંથી કોઈ એક બંધ આની સીધી રેખામાં આવે, કોની? આ પી કક્ષકની. પી કક્ષક જ્યાં સમતલને ઉપર છે ત્યાં કોઈ હાઇડ્રોજનનો એક એની સીધી કક્ષામાં આવે ત્યારે આ બે ઇલેક્ટ્રોન જે છે એ બે ઇલેક્ટ્રોન આની તરફ આ જગ્યાએ અતિ સંયુગ્મન દર્શાવે. શું દર્શાવે? આ સંયુગ્મન, એટલે આને એવું પણ કહેવાય કે આંશિક સંયુગ્મન દર્શાવે. આંશિક સંયુગ્મન દર્શાવે. તો જ્યારે હવે આ બંધ તૂટે ને, આ બંધ, ત્યારે એના બંને ઇલેક્ટ્રોન, અતિ સંયુગ્મનનો મતલબ બંને ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય. વિસ્થાનીકૃત થાય એનું સ્થાન બદલાય, અને સ્થાન બદલાઈને કઈ દિશામાં જાય, કઈ તરફ જાય એ સમજાવે છે અતિ સંયુગ્મન અસર, હાઇપર કોન્જ્યુગેશન અસર. આ બંને ઇલેક્ટ્રોન આ જે ખાલી કક્ષક છે એમાં શું કરે? વિસ્થાનીકૃત થાય. તો આ કયા થયા? સિગ્મા. આ પણ સિગ્મા બંધ છે, બરોબર. આ જે ખાલી પી કક્ષક છે એની સીધી રેખામાં જ્યારે ગોઠવાય અને જ્યારે અહીંયા એ ખેંચેલા જ રહે, એક બાજુ ખેંચેલા રહે, અને જો અહીંયા બંધ તૂટે પ્રક્રિયામાં આ બંને ઇલેક્ટ્રોન પેલી પી કક્ષક જે ખાલી છે એમાં જતા રહે છે. હવે એનો પ્રોપરલી તો હું સમજાવું તમને કે આપણે જે વાત કરી છે એ પ્રમાણે કે અસંતૃપ્ત પ્રણાલીના પરમાણુ સાથે, આ પણ અસંતૃપ્ત પ્રણાલી થઈ એના પરમાણુ સાથે, આ અસંતૃપ્ત પ્રણાલી થઈ એના પરમાણુ સાથે, અસંતૃપ્ત પ્રણાલીના પરમાણુ સાથે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહના, આ પણ આલ્કાઇલ સમૂહ છે, આ જે છે એ આલ્કાઇલ સમૂહ, આ પણ આલ્કાઇલ સમૂહ, આ પ્રણાલી કેવી થઈ? અસંતૃપ્ત પ્રણાલીના પરમાણુ સાથે સીધા જોડાયેલા આલ્કાઇલ સમૂહના CH બંધના આલ્કાઇલ સમૂહના CH બંધના અથવા તો અસહભાગી પી કક્ષક વાળા પરમાણુના, એવા પણ કેટલાક સંયોજન આવશે જે ભાગ લેતો નથી અને પી કક્ષક સહભાગી નથી થતી એવા પી કક્ષક વાળા પરમાણુના, એટલે કે આમાં આ કહી શકાય આ અસહભાગી પી કક્ષકના પરમાણુના સિગ્મા ઇલેક્ટ્રોન, અને CH ની જે વાત કરી, CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન, CH બંધના સિગ્મા ઇલેક્ટ્રોન વિસ્થાનીકૃત થાય છે. વિસ્થાનીકૃત એટલે એવું કહેવાય કે એક પ્રકારનું જો આકર્ષણ હોય છે અને બંધ તૂટે ત્યારે એ જે વિસ્થાનીકૃત થયેલા ઇલેક્ટ્રોન એટલે કે કઈ બાજુ? અસંતૃપ્ત પ્રણાલી તરફ આકર્ષાયેલા હોય છે. અને વિસ્થાનીકૃત ક્યારે થાય? બંધ તૂટે ત્યારે થાય. એટલે ટૂંકમાં આંશિક સંયુગ્મન ધરાવે છે એની સાથે. આ જો આંશિક સંયુગ્મન ધરાવે છે. આ જે અસર છે એને કહેવાય અતિ સંયુગ્મન અસર. એની શરત શું? તો શરત એવી છે કે ક્યાં તો દ્વિબંધ અથવા તો બેન્ઝીન, એટલે કે આલ્કીન અથવા તો બેન્ઝીન જેવા કેટલાક સંયોજનો છે, ટૂંકમાં અસંતૃપ્ત સંયોજનના કાર્બન સાથેનો જે કાર્બન છે એની જોડે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ. આ એની શરત. તો એન્ટ્રન્સ એક્ઝામમાં ઘણી વખત પૂછાય છે કે નીચેનામાંથી કયા સંયોજનમાં અતિ સંયુગ્મન થાય? તો તમારે એ જોવાનું છે અસંતૃપ્ત પ્રણાલી છે અથવા તો દ્વિબંધ ધરાવતી છે અથવા તો બેન્ઝીન છે, એની સાથેના કાર્બન જોડે ઓછામાં ઓછો એક હાઇડ્રોજન હોવો જોઈએ, તો જ આ શક્ય બને. બરોબર? થોડુંક સમજવામાં તકલીફ પડશે, પરંતુ પ્રેક્ટિસ કરીશું એટલે તમને ખ્યાલ આવી જશે. બે ઉદાહરણ અહીંયા મેં આપેલા છે. આ ઇથાઇલ કેટાયન છે, અહીંયા પી કક્ષક ખાલી છે
આ સમતલ્ય ત્રિકોણમાં છે, આ સમચતુષ્ફલકમાં છે. આમાંથી કોઈ એક બંધ જ્યારે પેલી p કક્ષકની સીધી લાઈનમાં આવી જાય એટલે એની વચ્ચે એટ્રેક્શન થાય, અને એટ્રેક્શન થયેલા એના ઇલેક્ટ્રોનના ખાલી કક્ષક સાથે આંશિક સંયુગ્મન કરે, આંશિક. અને જ્યારે બંધ તૂટે ને ત્યારે બંને ઇલેક્ટ્રોન વિસ્થાપીકૃત થાય. આ અસરને કહેવાય અતિ સંયુગ્મન અસર. અને જે સ્થાયી અસર છે એ ખેંચેલા જ રહે છે. એ ટૂંકમાં એક પ્રકારનું આ આકર્ષણ છે જેને હાઇપર કોન્જ્યુગેશન કહેવામાં આવે છે. ક્લિયર? અને આ ઉદાહરણથી પણ તમને ખ્યાલ આવી જશે. હવે એના કેટલા ઉપયોગો છે અથવા તો કેટલીક સમજૂતી છે એ હું તમને સમજાવું છું. જો હવે આપણે અતિ સંયુગ્મન એમાં આલ્કીન અને આલ્કાઇલ એરિન સંયોજનની વાત કરીએ. આલ્કાઇલ એરિન સંયોજન એટલે આપણે વાત કરીએ કે બેન્ઝીન જેવી રિંગ હોય, બરોબર, અને એમાં એકાંતરે દ્વિબંધ હોય અને એની સાથે આલ્કાઇલ સમૂહ હોવું જોઈએ, કારણ કે એ પણ વિશિષ્ટ સંતૃપ્ત ધરાવતું પ્રક્રિયક છે. એની સાથે આલ્કાઇલ અથવા તો આલ્કીન જેમાં દ્વિબંધ છે અને અસંતૃપ્ત પ્રણાલી છે આપણી પાસે. તો અહીંયા ઉદાહરણ લઈએ આપણે પ્રોપેન. CH3 CH CH2 તેનું તમે IUPAC નામ પણ જાણો છો, સ્ટ્રક્ચર પણ જાણો છો કે આ પ્રોપીન છે. હવે પ્રોપીન મેં અહીંયા એક દર્શાવેલું છે કે ભાઈ એમાં અતિ સંયુગ્મન કેવી રીતે થાય. તો અહીંયા તમે જુઓ કે અતિ સંયુગ્મન જે થાય છે તે સૌથી પહેલા અહીંયા CH3, તો મેં અહીંયા CH3 દર્શાવેલો છે. આ કાર્બન છે, એની સાથે એક H, એની સાથે એક બીજો H, એની સાથે ત્રીજો H, અને આ કાર્બન કાર્બન વચ્ચે સિંગલ બોન્ડ. આ જે છે આ કાર્બન એ sp3 સંકરણ ધરાવે છે. તેનો આકાર સમચતુષ્ફલકીય છે. એટલે આ સમતલની આ બાજુ, સમતલની બહાર, સમતલમાં, બરાબર, અને આ રીતે સમચતુષ્ફલકીય આકારમાં મેં દર્શાવેલું છે. એની જોડેનો જે કાર્બન છે એની જોડે એક H છે અને એક પાઈ બંધ છે. એટલે આ કાર્બન જોડે એક H બનશે અને બાકી એટલે 1 2 અને 3 આ sp2 સંકરણ થયું, રાઈટ. 1 2 અને 3 સમતલ્ય ત્રિકોણમાં હશે. આ બે છે એ પાઈ બંધ છે, બનાવે છે. એની જોડે બીજો એક કાર્બન જેની જોડે બે હાઇડ્રોજન છે, એક કાર્બન જેની જોડે બે હાઇડ્રોજન છે, એ પણ સમતલ્ય ત્રિકોણ છે અને એની જોડે પણ એક p કક્ષક છે, sp2 સંકરણ. એટલે આ p કક્ષક એકબીજા સાથે શું બંધ બનાવે છે? પાઈ બંધ બનાવે છે. એટલે અહીંયા આ લોકોની વચ્ચે જે બંધ છે એ પાઈ બંધો છે. હવે આ પાઈ બંધ જે જગ્યાએ છે એ જગ્યાએ આ ત્રણ હાઇડ્રોજનમાંથી કોઈ એક કક્ષક એની લાઈનમાં જ્યારે આવશે ત્યારે એમની વચ્ચે શું થવાનું? અતિ સંયુગ્મન થવાનું, બરોબર. એ અતિ સંયુગ્મન થયું એટલે આપણે એને કહીએ છીએ હાઇપર કોન્જ્યુગેશન. તો પ્રોપીન જેવા અણુમાં આ રીતે એ સ્ટ્રક્ચર બને છે. આ પાઈ બંધના ઇલેક્ટ્રોનને ખેંચી રાખે છે. હવે જ્યારે પ્રક્રિયા થાય ત્યારે આ બંધ જો તૂટે તો એ બંધમાં રહેલા બે ઇલેક્ટ્રોન કઈ બાજુ ખેંચેલા હોય છે? આ પાઈ બંધ તરફ. એટલે આ કક્ષકની અંદર એન્ટર થશે અને અહીંયા એન્ટર થશે એટલે આ બે વચ્ચે ફરી એ પાઈ બંધ બનાવી દેશે. આ બે વચ્ચે અતિ સંયુગ્મન થઈ જશે, કારણ કે H છૂટો થઈ જશે. આ બે કક્ષક વચ્ચે પાઈ બંધ બનશે અને અહીંના જે ઇલેક્ટ્રોન છે ને આ કાર્બન ઉપર જતા રહેશે. આ બિલકુલ જે ખાલી આ જે કક્ષક હતી એમાં જતા રહેશે. તો હાઇપર કોન્જ્યુગેશનમાં આવી અસર થશે. જો અહીંયા મેં ઉદાહરણ આપેલું છે કે ભાઈ આ જ પ્રોપીન સંસ્પંદનના કારણે, હવે એના સંસ્પંદન કેટલા સૂત્ર બને છે એના કારણે CH બંધમાં કેવી રીતે આંશિક આયનીકરણ થાય છે સમજાવ્યું છે અહીંયા મેં. અહીંયા જુઓ CH3 CH દ્વિબંધ CH2 દ્વિબંધ CH2 આ પણ પ્રોપીન છે, એમાં સંસ્પંદન બતાવેલું છે. અહીંયા આમાંથી કોઈ એક હાઇડ્રોજન છે તે ઇલેક્ટ્રોન વગર છૂટો થાય છે. આ સિગ્મા બંધમાં એટલે કે આ બે વચ્ચે જે બે ઇલેક્ટ્રોન છે જ્યારે આ છૂટો થાય છે ત્યારે આની તરફ ખેંચેલા હોય છે એટલે એ આ જગ્યાએ આવી જશે. જેવો અહીંયા આવશે એટલે આની વેલેન્સી વધશે એટલે આ પાઈ બંધના ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જતા રહેશે. એટલે કે H ઇલેક્ટ્રોન વગર છૂટો થશે એટલે H+. આ સિગ્મા બંધના બંને ઇલેક્ટ્રોન અહીંયા આવી જશે એટલે એક પાઈ બંધની રચના થશે. આ બાજુ ખેંચેલા રહેશે એટલા માટે ફરી CH, અહીંયા CH, અહીંના બે ઇલેક્ટ્રોન આ કાર્બન ઉપર જતા રહે એટલે અહીંયા સિંગલ બંધ અને અહીંયા બે ઇલેક્ટ્રોન આવે એટલે એની ઉપર માઈનસ વીજ ભાર આવશે. તો આ એક સંસ્પંદન થયું.
હવે આ હાઇડ્રોજનની જગ્યાએ ધારો કે આપણે આ હાઇડ્રોજન લઈએ તો પણ એક સૂત્ર બને, તો હવે આ હાઇડ્રોજનને મેં દૂર કર્યો, ફરી સેમ સૂત્ર. હવે ત્રીજી શક્યતા આ સિગ્મા બંધ પણ ભાગ લઈ શકે, તો એ સિગ્મા બંધમાં એ હાઇડ્રોજનને મેં દૂર કર્યો, બાકી સેમ વસ્તુ અહીંયા ગયા, અહીંના પાઈ બંધના અહીંયા આ જગ્યાએ પહોંચી ગયા. તો આ રીતે આપણને 4 સંસ્પંદન સૂત્ર મળે છે. આ સંસ્પંદન સૂત્ર અને આના પહેલા શીખ્યામાં એક ફરક હશે, ત્યાં બંધ ક્યાંક ને ક્યાંક હતા, અહીંયા બંધ નથી. જો અહીંયા H છૂટો થઈ ગયો, અહીંયા H છૂટો થઈ ગયો, અહીંયા પર H છૂટો થઈ ગયો, એટલે એને આ અતિસંયુગ્મન જે છે એના સંસ્પંદન જે છે એને બંધ રહિત સંસ્પંદન પણ કહી શકાય, કારણ કે બંધ બનતો નથી ત્યાં. તો આ સંસ્પંદન સૂત્ર ઉપરથી આપણે એક પણ ધારણા તે વખત શીખ્યા હતા કે સંસ્પંદન બંધારણ જેટલા વધુ તેમ સ્થાયીતા વધુ. જેટલા સંસ્પંદન આ 4 છે, જો 8 થતા હોય તો એની સ્થાયીતા એના કરતા વધારે, સંસ્પંદન 2 થતા હોય તો એની સ્થાયીતા એના કરતા ઓછી. જેમ સંસ્પંદન સૂત્રની સંખ્યા વધારે તેમ તે કાર્બનિક અણુની સ્થાયીતા વધારે. તો આપણે ઉપયોગમાં અત્યારે શીખીએ છીએ, એમાં મારે એની જરૂર પડશે. તો અહીંયા મેં ખાલી પ્રોપીનનું એક ઉદાહરણ લઈને સમજાવ્યું છે કે ભાઈ કઈ રીતે એમાં અતિસંયુગ્મન થાય અને એના સંસ્પંદન સૂત્ર કેટલા બને, અને એની ઉપર તમે જુઓ તો અહીંયા આંશિક વીજભાર કેમ કહ્યું છે, અહીંયા જો આંશિક આયનીકરણ, અહીંયા પ્લસ અને માઈનસ, એટલે CH બંધમાં આંશિક આયનીકરણ જોવા મળે છે. સંસ્પંદન સૂત્ર જો તો ધન ઋણ વીજભારમાં વહેંચાય છે, એટલે આંશિક આયનીકરણ સંસ્પંદનના કારણે CH બંધમાં અહીંયા આપણે જોઈ શકીએ છીએ. બરોબર. હવે એના બહુ જ ઇમ્પોર્ટન્ટ એન્ટ્રન્સ એક્ઝામમાં અતિ ઉપયોગી એવા આપણે થોડા ઉપયોગો જોઈએ કે અતિ સંયુગ્મન ક્યાં ભાગ ભજવે છે, અને પ્રક્રિયાઓની ક્રિયાવિધિમાં તો ચોક્કસ ભાગ ભજવે જ છે, પણ એના લીધે આપણને ક્યાં ક્યાં બીજી રીતે ઉપયોગી છે એ આપણે હવે જોઈએ. જો અહીંયા કાર્બોકેટાયનની સ્થાયીતા સમજાવવા માટે હાઇપર કોન્જ્યુગેશન અતિ ઉપયોગી છે. કેવી રીતે ઉપયોગી છે સમજાવું તમને. આપણે અહીંયા શીખેલા આ 1 2 3 એટલે કે આ તૃતીયક કાર્બોકેટાયન છે, 1 અને 2 એટલે આ દ્વિતીયક કાર્બોકેટાયન છે, આ પ્રાથમિક કાર્બોકેટાયન છે અને આ મિથાઇલ કેટાયન છે. મિથાઇલ કેટાયન. હવે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન ક્યાં થાય અને કેટલા પ્રમાણમાં થાય? અહીંયા આ જે કાર્બોકેટાયન છે એની જોડે કોઈ એક કાર્બન હોવો જોઈએ, આલ્ફા કાર્બન, અને એની જોડે એક હાઇડ્રોજન હોવો જોઈએ, પણ અહીંયા શક્ય નથી, એટલે અહીંયા હાઇપર કોન્જ્યુગેશન થતું નથી. અહીંયા હાઇપર કોન્જ્યુગેશન થાય છે આ કાર્બોકેટાયન જોડે જે કાર્બન છે 3 હાઇડ્રોજન ધરાવે છે. અહીંયા કાર્બોકેટાયન જોડે 2 આલ્ફા કાર્બન વાળા 3 ને 3 6 હાઇડ્રોજન ધરાવે છે. અહીંયા કાર્બોકેટાયન જોડે 3 પ્રકારના કાર્બન છે, એની જોડે 9 આલ્ફા હાઇડ્રોજન છે, એટલે આ જગ્યાએ 9 આલ્ફા હાઇડ્રોજન જોવા મળે છે. આ જગ્યાએ 3 ને 3 6 આલ્ફા હાઇડ્રોજન જોવા મળે છે. આ બાજુ 3 આલ્ફા હાઇડ્રોજન જોવા મળે છે. આ બાજુ એક પણ આલ્ફા હાઇડ્રોજન જોવા મળતો નથી. તો બહુ સીધી વસ્તુ થઈ કે અહીંયા જેમ અહીંયા આલ્ફા હાઇડ્રોજનની સંખ્યા વધે તેમ તેના સંસ્પંદન સૂત્ર વધારે. જો 2-3 રીતે સમજાવી શકાય કે અહીંયા આ 9 આલ્ફા હાઇડ્રોજન એટલે 9 પ્રકારના સંસ્પંદન સૂત્ર બનશે. અહીંયા 6 છે તો 6 પ્રકાર, અહીંયા 3 તો આપણે શીખી ગયા, આના સંસ્પંદન સૂત્ર આના શીખી ગયા. તો આના કરતા અહીંયા વધારે, જેટલા આલ્ફા હાઇડ્રોજન એટલા વધારે સંસ્પંદન સૂત્ર બનશે. તો સંસ્પંદન સૂત્ર જેમ વધારે તેમ સ્થાયીતા વધારે. એક આ રીતે પણ તમે સમજાવી શકો. બીજું કે અહીંયા તમે જુઓ, સીધી વસ્તુ છે કે આ પ્લસ છે એનો મતલબ એને ઇલેક્ટ્રોનની ઉણપ છે, એને ઇલેક્ટ્રોન જોઈએ છે. હવે જ્યારે ઇલેક્ટ્રોન એની ઉણપ હોય અને કોઈ ક્યારે બહુ જ કોઈ ભૂખ્યો હોય અને આજુબાજુ કોઈ પાડોશી છે એની પાસે ખાવાનું હોય અને થોડુંક આપે, બરાબર, પાડોશી સારા છે, ભૂખ્યો છે, એને તો ખાવાનું જોઈએ છે, એમાં થોડુંક એને આપો, તેનો સંતોષ થાય, બરાબર. તો અહીંયા શું થાય છે, આ CH3 છે ને દાનેશ્વરી છે, આની જોડે એક પાડોશી છે, આ ભૂખ્યો છે, એટલે આની પાસેના ઇલેક્ટ્રોન આની તરફ ખેંચાઈ રહે છે, એટલે આની પાસે p કક્ષક ખાલી છે
અને પી કક્ષક ખાલી છે એટલે આમાંથી 3 જે H છે એની જોડે 3 સિગ્મા બંધ છે, એના જે 2 ઇલેક્ટ્રોન છે દરેકના એ એની તરફ ખેંચાયેલા રહે છે. એટલે થોડું ઘણું ઇલેક્ટ્રોનને આ દાન કરે છે. એટલે આના કરતા આની સ્થાયીતા વધી. આ એકદમ ભૂખ્યો છે અને આજુબાજુ આપનાર કોઈ છે જ નહીં. આને એક થોડોક દાનેશ્વરી છે, CH3 છે, મિથાઇલ સમૂહ. આપણે પ્લસ I ઇલેક્ટ્રોન અસરમાં શીખી ગયા કે પ્લસ I અસર વાળાને અપાકર્ષણ હોય અને ઇલેક્ટ્રોન બહુ ગમતા નથી, એટલે ઇલેક્ટ્રોન શું કરે, જેને જરૂર હોય એને આપે. તો આ ઇલેક્ટ્રોન દાતા છે એટલે આને થોડીક મદદ કરે. અહીંયા બે પાડોશી સારા છે, આને એક જ પાડોશી મળ્યો. આને ઇલેક્ટ્રોનની ઉણપ છે, બે પાડોશી કહે છે કે અમે આપીએ તો આના કરતા વધારે સ્થાયી થવાનું. અહીંયા 3 પાડોશી ત્રણે ત્રણ એવું કહે છે કે આ ઇલેક્ટ્રોન આપનાર, આ પણ ઇલેક્ટ્રોન આપનાર, આ પણ ઇલેક્ટ્રોન આપનાર, તો આને એટલી મદદ વધારે મળવાની. તો ટૂંકમાં જેમ જેટલા આલ્ફા હાઇડ્રોજન વધારે તેમ તેની સ્થાયીતા વધારે. આ કોણ સમજાવે છે આપણને? હાઇપર કોન્જ્યુગેશન સમજાવે છે. એ કેમ આના કરતા આ સ્થાયી, આના કરતા આ વધારે કેમ સ્થાયી, આના કરતા આ વધારે કેમ સ્થાયી? કારણ કે જેમ આગળ જઈએ છે તેમ હાઇપર કોન્જ્યુગેશનની અસર વધતી જાય છે. કેમ વધતી જાય છે? આલ્ફા હાઇડ્રોજન વધતા જાય છે. આલ્ફા હાઇડ્રોજન વધતા જાય અને બધા ઇલેક્ટ્રોન એ બાજુ આકર્ષક હોય છે. આકર્ષણ હોય છે અને જેટલી તરફ હોય છે ઇલેક્ટ્રોન મેળવવાની એ થોડી ઘણી અહીંયા સંતોષાય છે, અહીંયા થોડી ઘણી સંતોષાય છે, અહીંયા થોડી ઘણી સંતોષાય છે. આવું સેમ વસ્તુ બીજા નંબરમાં મુક્ત મૂલકની સ્થાયીતા પણ સમજાવી શકો તમે. સેમ વસ્તુ અહીંયા મુક્ત મૂલક છે, એની પાસે એક જ ઇલેક્ટ્રોન છે, એને યુગ્મીકરણ માટે બીજો ઇલેક્ટ્રોન જોઈએ છે. તો અહીંયા CH3 છે, અહીંયા CH3 છે, અહીંયા CH3 છે. તો આ ત્રણ થોડુંક દાન કરશે કે ભાઈ તું અયુગ્મિક છે, અમારી બાજુ તો યુગ્મીકરણ છે, અમે તો અપાકર્ષણ વાળા, થોડાક ઇલેક્ટ્રોન દાન કરે. એટલે સૌથી વધારે સ્થાયી કોના કરતા? તો કે દ્વિતીયક કરતા. એટલે CH3 અહીંયા CH3 તો અહીંયા જે આવશે CH. આ તૃતીયક મુક્ત મૂલક, આ દ્વિતીયક મુક્ત મૂલક. એની સ્થાયીતા કોના કરતા? પ્રાથમિક કરતા. CH3 CH2 આ પ્રાથમિક કરતા. અને છેલ્લે કયો મુક્ત મૂલક? CH3 મુક્ત મૂલક, મિથાઇલ મુક્ત મૂલક. તો આ સ્થાયીતા જો અતિસંયુગ્મન કાર્બનિક અણુઓની સ્થિરતા સમજાવવામાં કેવી રીતે ઉપયોગી છે એ આપણે જોઈએ. તો સૌપ્રથમ કાર્બોકેટાયન જે છે, કાર્બોકેટાયનની સ્થિરતા એનાથી પણ સમજાવી શકાય. તો કાર્બોકેટાયન આપણે અલગ અલગ પ્રકારના જોયા હતા જ્યારે કાર્બોકેટાયન શીખ્યા ત્યારે કે ભાઈ પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. તો અહીંયા કેવી રીતે કાર્બોકેટાયનની સ્થિરતા સમજાવવા માટે અતિસંયુગ્મન છે એ ચેક કરીએ. તો કાર્બોકેટાયનની અંદર આપણે આવું સ્ટ્રક્ચર દોર્યું હતું. C ની જોડે તૃતીયક કાર્બોકેટાયન એટલે CH3 બરાબર. અહીંયા આ પ્લસ એટલે આ જે છે તૃતીયક કાર્બોકેટાયન છે એ પણ શીખ્યા આપણે. ત્યાર પછી દ્વિતીયક કાર્બોકેટાયન CH3 CH પ્લસ CH3 આ છે એ દ્વિતીયક કાર્બોકેટાયન. ત્યાર પછી શીખ્યા હતા આપણે પ્રાથમિક CH3 CH2 પ્લસ આ પ્રાથમિક કાર્બોકેટાયન અને CH3 એટલે કે મિથાઇલ કેટાયન. બરાબર, આનું નામ હતું મિથાઇલ કેટાયન. જો આને બે રીતે આપણે સમજી શકીએ કે અહીંયા મિથાઇલ જે કેટાયન છે એમાં આ જે કાર્બોકેટાયન છે C એની જોડે કોઈ આલ્ફા કાર્બન છે નહીં, એટલે કે કોઈ આલ્ફા હાઇડ્રોજન પણ છે નહીં, એટલે અહીંયા અતિસંયુગ્મન થવાનો કોઈ પ્રશ્ન જ છે નહીં. અચ્છા, અહીંયા તો કે એ કાર્બોકેટાયનની જોડે એક CH3 છે એટલે કે 3 આલ્ફા કાર્બન થયા, એટલે એક આલ્ફા કાર્બન છે. આ જગ્યાએ આ કાર્બોકેટાયનની જોડે 2 આલ્ફા કાર્બન થયા, કુલ 6 આલ્ફા હાઇડ્રોજન થયા.
આ કાર્બોકેટાયનની જોડે 3 કાર્બન થયા, કુલ 9 આલ્ફા હાઇડ્રોજન થયા. તો આનું આ જે CH3 છે એનું કોઈ સંસ્પંદન સૂત્ર થવાનું નથી. અહીંયા જોશો તો આમાં એના આલ્ફા હાઇડ્રોજનના 3 સંસ્પંદન સૂત્ર તમને જોવા મળશે. અહીંયા જુઓ તો 6 આલ્ફા હાઇડ્રોજનના સંસ્પંદન સૂત્ર જોવા મળવાના. અહીંયા 9 આલ્ફા હાઇડ્રોજનના સંસ્પંદન સૂત્ર મળશે. એટલે જેમ આ બાજુ જાઓ છો ને તેમ સંસ્પંદન સૂત્રની સંખ્યા વધતી જાય છે. અને આપણે શીખ્યા કે જેમ સંસ્પંદન સૂત્રની સંખ્યા વધે તેમ સ્થાયીતા શું થાય? વધતી જાય. એટલે એક કારણ એ રીતે પણ સમજી શકાય કે આ સૌથી વધારે સ્થાયી, પછી આ સ્થાયી અને આ સ્થાયી. કાર્બોકેટાયનમાં આપણે શીખ્યા હતા ને કે ભાઈ સ્થાયીતાનું કારણ પછી શીખવાના છે આપણે. બીજી રીતે તમારે એને સમજાવવું હોય તો પણ એ રીતે સમજાવી શકાય કે ભાઈ અહીંયા CH3 છે, આ કાર્બનને ધન ઉપર પ્લસ, એનો મતલબ ઇલેક્ટ્રોનની ઉણપ છે, પણ આને કોઈ ઇલેક્ટ્રોન આપનાર છે નહીં. એટલે આ સૌથી વધારે અસ્થાયી છે. એના કરતાં થોડોક સ્થાયી છે. કેમ? કારણ કે અહીંયા જે એની ઉણપ છે ને, એ ઉણપમાં એની જોડે એક કાર્બન છે જેમાં 3 આલ્ફા હાઇડ્રોજન છે. તો એ જે 3 આલ્ફા હાઇડ્રોજન છે એના જે ઇલેક્ટ્રોન છે એ આની તરફ, આ ઉણપ છે આને, એટલે આ ખાલી કક્ષક છે. એટલે ખાલી કક્ષક તરફ શું હોય છે? આકર્ષાયેલા હોય છે, એટલે કે ખેંચાયેલા રહે છે. અને એના લીધે આ જે એકદમ ધન વીજભાર છે જેની ઉપર ખરેખર ઇલેક્ટ્રોનની ઉણપ છે, એને થોડોક સંતોષ મળે છે. એટલે એવું કહેવું કહી શકાય કે ભાઈ આ જે છે એ કાર્બોકેટાયન જે ખૂબ ભૂખ્યો છે, શાનો? ઇલેક્ટ્રોનનો. એની પાસે ઇલેક્ટ્રોન ખૂબ ઉણપ છે. અને આ જે છે ને, આપણે પ્લસ આઈ અસર શીખ્યા હતા કે CH3 જેટલા CH3 વધારે, આનો ગુણધર્મ ઇલેક્ટ્રોન અપાકર્ષણ છે. એટલે કે આ પોતે શું કરે છે? ઇલેક્ટ્રોન દાતા સમૂહમાં આવે છે, એટલે ઇલેક્ટ્રોન આપનાર છે. તો અહીંયા ભૂખ્યો છે, આ ઇલેક્ટ્રોન આપનાર છે, તો આને થોડી ઘણી રાહત આપશે. કારણ કે ઇલેક્ટ્રોન આની જે ખાલી કક્ષક છે ને એમાં સંયુગ્મન કરે છે. એટલે તો આપણે કહીએ ને અતિ સંયુગ્મન અસર. એટલે આને થોડીક રાહત આપે છે આના કરતાં. આને કોઈ મદદ કરનાર નથી, અને થોડીક રાહત આપે છે. એટલે આના કરતાં પાછો સ્થાયી થાય છે. આને 2 પાડોશી સારા છે. આ પણ થોડીક મદદ કરે છે, આ પણ થોડીક મદદ કરે છે. એટલે આના કરતાં આ વધારે સ્થાયી થાય. અને આને તો 3 પાડોશી મદદગાર છે. એટલે એવું કહે છે કે ભાઈ હું ઇલેક્ટ્રોન અપાકર્ષણ છે, તારે જરૂર છે તો લે મારા સિગ્મા બંધના ઇલેક્ટ્રોન તું થોડાક રાખ. આ કે તું તારી ખાલી કક્ષકમાં થોડોક રાખ, આ કે તું રાખ. એટલે આ 3 મદદ કરે તો એની સ્થાયીતા વધે છે. આને કોઈ મદદ નથી કરતું, એટલે બહુ જ ભૂખ્યો છે, એટલે અસ્થાયી છે. એના કરતાં એક અહીંયા છે વધારે સ્થાયી, એક વધારે સ્થાયી, વધારે સ્થાયી. બીજી રીતે કહેવું હોય તો આમાં જે છે એ 9 આલ્ફા H આવેલા છે, આમાં 6 આલ્ફા H આવેલા છે, આમાં 3 આલ્ફા H આવેલા છે. અને જેટલા આલ્ફા H વધારે તેમ તેના સંસ્પંદન સૂત્ર વધારે, તેમ તેની સ્થાયીતા વધારે. બરોબર? તો આ રીતે તમે એને સમજાવી શકશો. બીજો જ છે, આ રીતે તમે મુક્ત મૂલકની સ્થિરતા પણ સમજાવી શકશો. મુક્ત મૂલકની સ્થાયીતા પણ આ જ પ્રમાણે સમજાવી શકાય, કારણ કે એ પણ અસંતૃપ્ત સંયોજન છે. C ની સાથે બરાબર આ તૃતીયક મુક્ત મૂલક, આ દ્વિતીયક મુક્ત મૂલક, આ પ્રાથમિક મુક્ત મૂલક અને આ મિથાઇલ મુક્ત મૂલક. તો અહીંયા પણ તમે જુઓ આ અસંતૃપ્ત છે, એની જોડે કાર્બન છે એટલે અતિસંયુગ્મન અહીંયા પણ થાય. અહીંયા અસંતૃપ્ત છે, અતિસંયુગ્મન થાય. અહીંયા પણ અસંતૃપ્ત છે, અતિસંયુગ્મન થાય. અહીંયા ફરી અહીંયા 9 આલ્ફા H છે, અહીંયા 6 આલ્ફા H છે, અહીંયા 3 આલ્ફા H છે. એટલે બહુ સીધી વસ્તુ છે. સૌથી વધારે સ્થાયી આ મુક્ત મૂલક, પછી આ મુક્ત મૂલક, પછી આ મુક્ત મૂલક.
આને ઇલેક્ટ્રોનની ખાસ જરૂર છે, કોઈ આપનાર નથી, આને ઇલેક્ટ્રોનની જરૂર છે કારણ કે અયુગ્મિત છે એટલે આ થોડુંક મદદ કરે, અહીંયા 2 જણ એને મદદ કરે, અહીંયા 3 જણ મદદ કરે. આ રીતે તમે સમજાવી શકો કે ભાઈ કેવી રીતે એની સ્થાયીતા જે છે એ સ્થાયીતા આપણે અતિસંયુગ્મની રીતે સમજાવી શકીએ. ત્રીજા નંબરનો પણ બહુ એક અગત્યનો પ્રશ્ન છે કે જે કાર્બન કાર્બન વચ્ચે દ્વિબંધ હોય, બરોબર, કે કાર્બન વચ્ચે ત્રિબંધ હોય, એટલે કે દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા દ્વિબંધ કે ત્રિબંધ ધરાવતા કાર્બનની બાજુમાં કાર્બન એક બંધ હોય તો એની બંધ લંબાઈ ટૂંકી જોવા મળે છે. પણ આના લીધે સમજાવી શકાય. જો એનો મતલબ એવું કહે છે કે ભાઈ ધારો કે એક કાર્બન, બીજો કાર્બન, બરાબર, એની જોડે પણ સિંગલ બંધ, અને પછી ધારો કે અહીંયા દ્વિબંધ છે. તો અહીંયા તમે જુઓ, ધારો કે નંબર આપ્યા 1 2 3 4. તો અહીંયા તમે આ પ્રણાલી જુઓ, તમને એવું લાગે કે આ સિંગલ બંધ છે એટલે આ 2 કાર્બન અને આ 2 કાર્બનની બંધ લંબાઈ સમાન હશે, બરોબર. ધારો કે આ બંધ લંબાઈને આપણે A ગણીએ, આ બંધ લંબાઈને B ગણીએ, આ બંધ લંબાઈને C ગણીએ, તો તમને એવું લાગે કે A બરાબર B એવી હશે, બરોબર, અને આ બંનેની બંધ લંબાઈ આના કરતાં વધારે હશે, તો એ બરોબર છે. દ્વિબંધ કરતાં સિંગલ બંધની બંધ લંબાઈ વધારે હોય, અને હજુ ત્રિબંધ હોય તો એની બંધ લંબાઈ સૌથી ઓછી હોય. પરંતુ અહીંયા તમે જુઓ ને તો અહીંયા આપણે જે બંધ લંબાઈની વાત કરીએ તો C, B અને A માં કેવી રીતે બંધ લંબાઈ હોય છે? તો બંધ લંબાઈનો ક્રમ આવી રીતે હોય છે કે બંધ લંબાઈ, તો અહીંયા C ની જે A ની બંધ લંબાઈ છે સૌથી વધારે, કોના કરતા? B કરતા, અને B ની બંધ લંબાઈ વધારે કોના કરતા? C કરતા. તો આ બંને તમે સમજી શકો છો કે દ્વિબંધની જોડેનો જે બંધ છે, બરોબર, એની બંધ લંબાઈ એ એક બીજો કોઈ સિંગલ બંધ છે એના કરતાં કેવી હોય છે? ટૂંકી હોય છે. તો એ પણ અતિસંયુગ્મને લીધે તમે એને સમજાવી શકો. અને બીજું જે અગત્યનું છે એ હાઇડ્રોકાર્બનમાં આપણે ઓલરેડી શીખવાના છે, પરંતુ અહીંયા જ્યારે અતિસંયુગ્મનો ઉપયોગ આવે છે તો એ પણ શીખી લઈએ. અહીંયા આલ્કીનની સ્થાયીતા સમજાવવા માટે પણ ખૂબ મદદરૂપ છે. આલ્કીનની સ્થિરતા અથવા તો સ્થાયીતા. જો હવે અહીંયા હું અલગ અલગ સ્ટ્રક્ચર દોરું છું એટલે તમને ખ્યાલ આવશે. તમે જોજો કે ભાઈ કોની સ્થિરતા શા માટે વધારે છે. હું અહીંયા એક આ રીતે દોરીએ છીએ કે CH3 અલગ અલગ પ્રકારના હું આલ્કીન દોરું છું. CH3C, CH3 દ્વિબંધ C, CH3 CH3. IUPAC નામ પણ તમને ખ્યાલ હોવું જોઈએ. ચલો ફરી હું દોરું છું CH3 C, CH3 દ્વિબંધ CH3 અને H. ચલો ફરી હું દોરું છું. શું તફાવત છે એ પણ જોતા રહેજો તમે. CH3 C, CH3, અહીંયા C રહી ગયો, અહીંયા H, ફરી CH3 C, H દ્વિબંધ C, H, C દ્વિબંધ C, H અને H. બરોબર, આનો તફાવત ખ્યાલ આવી ગયો હશે કે મેં કેવી રીતે સ્ટ્રક્ચર દોર્યા. અહીંયા દ્વિબંધ છે, આલ્કીન છે, બધા જ H છે. અહીંયા 3 H છે, 1 CH3 છે, અહીંયા 2 CH3 છે, 2 H છે, અહીંયા 3 CH3 છે, 1 H છે, અને અહીંયા 4 CH3 છે. હવે આની જે સ્થિરતાનો ક્રમ છે એ સ્થિરતાનો ક્રમ હું પહેલાં લખી દઉં છું, પછી તમને કારણ સમજાવું. તો આ રીતે
આના કરતા આ વધારે સ્થિર, એના કરતા આ વધારે સ્થિર, એના કરતા આ વધારે, એના કરતા આ બધાના આઈયુપીએસી નામ તમારે લખવાના છે. બરોબર, 2 કાર્બન છે એટલે CH2 તો ઇથિન આવશે. અહીંયા 1 2 3 પ્રોપ 1 ઇન આવશે. અહીંયા 1 2 3 આ રીતે યાદ રાખજો એટલે 2 મિથાઇલ પ્રોપિન. એવી રીતે તમારે બધાના નામ લખવાના છે, કારણ કે ઘણી વખત તમને આઈયુપીએસી નામ પરથી પૂછશે કે આમાંથી કોણ વધારે સ્થાયી અને કોણ ઓછો સ્થાયી. આ પણ ઘણી વખત એન્ટ્રન્સ એક્ઝામમાં આવી રીતે પૂછાઈ ગયા છે. બરોબર. અચ્છા, હવે અહીંયા અતિસંયુગ્મન ક્યાં થાય? આલ્કિનમાં થવાનું જ છે, આપણે ઉદાહરણમાં શીખ્યા. ચલો, અહીંયા કાર્બન કાર્બન છે, દ્વિબંધ છે. આ દ્વિબંધની જોડેના કાર્બન જોડે ફરજિયાત આલ્ફા કાર્બન જોઈએ, પણ અહીંયા છે નહીં, એવું અહીંયા પણ નથી. એટલે અહીંયા ક્યાંય અતિસંયુગ્મન થવાનું નથી. ચલો, અહીંયા આ દ્વિબંધ વાળો કાર્બન છે એક, આ એની સાથેનો એક કાર્બન હોવો જોઈએ એટલે આલ્ફા. તો બહુ સીધી વસ્તુ છે, એ આલ્ફા કાર્બન, આ જે છે એ આલ્ફા કાર્બન છે. બરોબર, એટલે અહીંયા 3 આલ્ફા હાઇડ્રોજન છે એવું કહેવાય. આ જગ્યાએ 3 આલ્ફા હાઇડ્રોજન છે આ વાળા. એટલે અહીંયા એટલા સંસ્પંદન સૂત્ર થવાના, એટલે આના કરતાં વધારે સ્થાયી અતિસંયુગ્મન થવાનું. અહીંયા દ્વિબંધ વાળા કાર્બનની જોડે આ કાર્બન પણ છે અને આ કાર્બન છે, એટલે બંને આલ્ફા કાર્બન થયા. તો આ પણ આલ્ફા હાઇડ્રોજન, આ પણ આલ્ફા હાઇડ્રોજન, એટલે અહીંયા 6 આલ્ફા હાઇડ્રોજન થયા. અહીંયા આ દ્વિબંધ જોડે આ જે વાત કરી 6 તો ખરા, ફરી આ કાર્બન જોડે દ્વિબંધ વાળો કાર્બન છે એની જોડે ફારો પછી પાછો આ પણ કાર્બન છે, એટલે તો એ પણ આલ્ફા કહેવાય. એટલે 3 3 6 અને 3 9 આલ્ફા હાઇડ્રોજન થયા. અહીંયા આ 2 થયા, એટલે 3 3 6 3 9 ને 3 12 આલ્ફા હાઇડ્રોજન થયા. હવે આલ્ફા હાઇડ્રોજન થયા વ્યાખ્યા પ્રમાણે કે ભાઈ દ્વિબંધ યુક્ત કાર્બનની જોડેનો કાર્બન જે છે આલ્ફા કહેવાય. આ પણ આલ્ફા, આ પણ આલ્ફા, ને આલ્ફા, આ પણ આલ્ફા. તો હવે મારે સાહિત્ય સમજાવવાની જરૂર નથી, તમને ખ્યાલ આવી ગયો હશે કે અહીંયા 3 આલ્ફા, અહીંયા 6 આલ્ફા, અહીંયા 9 આલ્ફા, અહીં 12 આલ્ફા. તો સાહિત્ય જેમ આગળ જઈએ તેમ શું થાય? વધતી જાય. બરોબર. તો આ હાઇપર કોન્જ્યુગેશનની મદદથી તમે આ રીતે 4 વસ્તુ તમે સમજાવી શકશો. અચ્છા, હવે થિયરીની અંદર 4 થિયરી ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. નોટબુકમાં જે જનરલ બેચના વિદ્યાર્થીઓ છે તો ખાસ એમને તૈયાર કરવાની છે થિયરી. આમાં થોડુંક મેં એન્ટ્રન્સ એક્ઝામનું પણ, નીટનું પણ કેટલુંક સમાવેશ કરેલું છે. આટલું બધું ડિટેલમાં બુકમાં આપેલું નથી 4માં. બરાબર. તો 4 થિયરીમાં જે પણ તમને સમજાવવું છે તમારે બુક પ્રમાણે થિયરી તૈયાર કરવાની છે. ટેસ્ટમાં પણ ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. બુક પ્રમાણે તમને 4 એટલે કે પ્લસ આઈ અસર, ઇલેક્ટ્રોમેરિક અસર, સંસ્પંદન અસર અને હાઇપર કોન્જ્યુગેશન અતિસંયુગ્મન અસર, આ 4 થિયરી અંદર ઉદાહરણ સાથે જે બુકમાં આપેલી છે એ પ્રમાણે તમારે એને તૈયાર કરવાની છે.